તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવી ગયું છે, તેનું બ્રેકનું કામ કરવાનું છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। વિડીયો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમારી પાસે પણ ટ્રેક્ટર હોય, તમે જો ખેડૂત હો, તમારી પાસે સનેડો હોય મિની ટ્રેક્ટર સનેડો, તો તમારા માટે આ વિડીયો બહુ બેસ્ટ રહેશે। માટે વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો આપણી પાસે મિની ટ્રેક્ટર સનેડો આવી ગયો છે, તેનું બ્રેકનું કામ કરવાનું છે અને બ્રેકનું કામ સાવ એટલે સાવ સહેલું હોય છે। તો મિત્રો, વિડીયોના માધ્યમથી તમે જોઈને ઘરે પણ આ કામ કરી શકો છો। તો મિત્રો, ફક્ત ને ફક્ત તમારે વિડીયો લાસ્ટ સુધી જોવાનો રહેશે, કેમ કે વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતે આમાં કામ કરવાનું હોય છે। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ બ્રેક ખોલીએ અને તમને પણ તે પણ બતાવું કે કઈ રીતે બ્રેક પટ્ટા ફિટિંગ થાય છે। તો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ બ્રેક પણ ખોલી લઈએ અને તમને વિડીયો પણ હું બતાવું। તો ફાઇનલી મિત્રો, આ છે ટ્રેક્ટર, જે મિની ટ્રેક્ટર સનેડો જેને કહેવામાં આવે તે ટ્રેક્ટર છે, તેનું આપણે બ્રેકનું કામ કરવાનું છે। તો ફાઇનલી મિત્રો, આપણે જે બ્રેક પટ્ટા છે, તો બ્રેક પટ્ટા આપણે ખોલી લીધા છે અને બ્રેક પટ્ટા પણ સાવ તૂટી ગયા છે। એના માટે મિત્રો, આપણે વ્હીલ ખોલેલું હતું, ત્યારબાદ બ્રેક પટ્ટા તો તમે જોઈ શકો છો કે બ્રેક પટ્ટા પણ તૂટી ગયેલા નીકળેલા છે। તો આપણે બ્રેક પટ્ટા પણ આમાં નવા નાખવાના છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે બ્રેકની પણ સાવ એટલે સાવ કન્ડિશન વીક નીકળેલી છે। આના માટે આપણે બ્રેક પટ્ટા પણ તો ત્યારબાદ મિત્રો આપણે જે વ્હીલના બોલ્ટ છે તે પણ આપણે ખોલી લેવાના છે। તો ત્યારબાદ મિત્રો, આપણે વ્હીલના બોલ્ટ પણ ખુલી ગયા છે અને આપણે ટાયર પણ બહારની સાઈડ કાઢી લેવાનું છે। તો મિત્રો, આપણું ટાયર પણ આપણે બહાર કાઢી લીધું છે। અને ત્યારબાદ મિત્રો, જે ડ્રમ છે, તો ડ્રમ આપણે ખોલવાનું એ છે। અહીંયાની સાઈડ એલંકી બોલ છે અને અહીંયાની સાઈડ 13 નંબરનો બોલ છે, તે બંને બોલ આપણે 4 બોલ્ટ ખોલવાના એ છે। તો મિત્રો, આપણે એલંકી પાનાથી આપણે બોલ્ટ ખોલી લઈએ છીએ। ફાઇનલી મિત્રો, આપણા બોલ્ટ ખુલી ગયા છે અને ત્યારબાદ આપણે ચેક કરી લઈએ કે તો મિત્રો, તમે જોઈ શકો છો કે બ્રેક પટ્ટા સાવ એટલે સાવ તૂટી ગયા છે। તમે જોઈ શકો છો કે
ફાઇનલી મિત્રો ત્યારબાદ આપણે ન્યૂ બ્રેક પટ્ટા આમાં ફિટિંગ કરવાના રહી છે. તો આપણે નવા જે બ્રેક પટ્ટા છે તો તે પણ આપણે ફિટિંગ કરવાના રહી છે. તો મિત્રો આપણે બંને સાઈડની બ્રેક પણ ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો કે ત્યારબાદ મિત્રો આપણે બ્રેક પટ્ટા ફિટિંગ કરવાના રહી છે. તો મિત્રો આપણે ફટાફટ બ્રેક પટ્ટા પણ કઈ રીતે ફિટિંગ થાય છે તે પણ હું તમને બતાવીશ વિડીયોના માધ્યમથી. મિત્રો આમાં કોઈ પણ જાતની એવી સાવ સહેલી વાત છે કે હાવ ઇઝીલી તમે બ્રેક પટ્ટા પણ ફિટિંગ કરી શકો છો. માત્ર મિત્રો તમારી પાસે પાના હોવા જરૂરી છે, તો ઇઝીલી તમે બ્રેક પટ્ટાનું કામ તમે ઘરે કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યારબાદ આપણે જે બ્રેક પટ્ટા છે તે પ્લેટિના ગાડીના બ્રેક પટ્ટા છે, તે આમાં આસાનીથી ફિટિંગ થઈ જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હું પણ આમાં ફિટિંગ કરું છું, તમે જોઈ શકો છો કે અને ખૂબ જ સારું કામ પણ આપે છે. આના માટે આપણે પ્લેટિના ડિસ્કવર જે ગાડી આવે તેના પાછળની સાઈડના બ્રેક પટ્ટા આવે તે આપણે આમાં ફિટિંગ કરવાના એ છે. તો મિત્રો ત્યારબાદ આપણે બોલ્ટ છે તો બોલ્ટ પણ આપણે લગાડી દઈએ, કેમ કે મિત્રો 13 નંબરના બોલ્ટ આવે છે અને ત્યારબાદ ખૂબ જ આસાનીથી પણ ફિટ થઈ જાય છે. કોઈ પણ આમાં જોર જબરદસ્તીથી કરવાની નથી, બિલકુલ આસાનીથી બધી વસ્તુ ફિટિંગ થઈ જાય છે, તમે જોઈ શકો છો કે. તો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું જે છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો આપણે બીજી સાઈડ પણ આપણે ફિટિંગ કરી લઈએ બ્રેક પટ્ટા. તો મિત્રો બંને સાઈડ આપણે બ્રેક પટ્ટા ફિટિંગ કરવાના હતા. એક સાઈડ કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ આપણે બીજી સાઈડ પણ ફિટિંગ કરવાના રહી છે. તો મિત્રો આમાં 13 નંબરનો બોલ્ટ છે, તો 13 નંબરના બોલ્ટથી આપણે જે બોલ્ટ છે 4 તે ટાઈટ કરી લઈએ સારી રીતે. તો મિત્રો આપણા બોલ્ટ પણ સારી રીતે ટાઈટ કરવા પડે છે ને તો મિત્રો આપણા બોલ્ટ પણ ટાઈટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો કે તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.